ભારત સરકારે મનરેગાનું નામ બદલીને વીબીજી ગ્રામજી કરી દીધું છે. સપનું અપાયું કે હવે વર્ષમાં 125 દિવસની કામગીરી થશે, પણ આખી જે સ્થિતિ છે તે ખૂબ જ વરવી છે. આ વાત અમે નથી કહી રહ્યા, પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે. તેમણે પોલ ખોલી છે કે આદિવાસી વિસ્તારોમાં વર્ષમાં ક્યાંક 13 દિવસ તો ક્યાંક 18 દિવસ જ કામ અપાયું છે. તો પલાયન કેવી રીતે રોકાય? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. કરની અને કથનીમાં કેવો ફેર છે ભાજપનું એ દેખાય છે. યોજનાઓનું નામ બદલવું, નામ ન બદલી શકાય તો તેને કઈ રીતે રિપ્લેસ કરવું, કઈ રીતે તેને ખરાબ ચિતરવું, એ તમામ વસ્તુ છેલ્લા 11-12 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. તેવામાં મહાત્મા ગાંધીના નામે જે યોજના હતી તેને રામજીના નામે બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ છે ગ્રામજી યોજના. ત્યારે ચૈતર વસાવા શું કહી રહ્યા છે, કઈ રીતે પોલ ખોલી રહ્યા છે, એ આપણે સાંભળીએ. આજે ગુજરાત વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મનરેગા યોજનાને લઈને ત્રીજા ક્રમાંકે મારો પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કેટલા લોકોએ રોજગારીની માંગ કરી. ત્યારે સરકારશ્રીએ કીધું કે નર્મદામાં 1,27,302 જોબ કાર્ડના લોકોએ માંગ કરી. છોટાઉદેપુરમાં 1,17,900 લોકોએ કે ભાઈ અમને રોજગારી આપો એવી સરકાર પર માંગ કરી. ત્યારે છેલ્લા 2 વર્ષમાં તેની સામે સરકારે માત્ર નર્મદા જિલ્લામાં 46,33,817 માનવ દિવસની રોજગારી પૂરી પાડી, જે દરેક પરિવારને 2 વર્ષ દરમિયાન 36 દિવસ સરેરાશ થાય છે, એટલે કે વર્ષના 18 દિવસ. એ જ પ્રકારે છોટાઉદેપુરમાં 30,65,920 માનવ દિનની રોજગારી પૂરી પાડી. ત્યારે એ સરેરાશ ત્યાંની રોજગારી 2 વર્ષમાં એક પરિવારને એક જોબ કાર્ડને 26 આવે છે, એટલે વર્ષે 13 દિવસ રોજગારી પૂરી પાડી. આજે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નથી, બધા જ લોકોનો આધાર મનરેગા પર હતો, પણ જે પ્રકારે છેલ્લા 2 વર્ષમાં એ ચાહે ભરૂચ હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય કે પંચમહાલ હોય, ભાજપના મંત્રીશ્રીના પુત્રો દ્વારા અને જલારામ એન્ટરપ્રાઇઝના હીરા જોટવા દ્વારા જે પ્રકારના કૌભાંડો થયા છે, જેના કારણે રોજગારી માટેના આવેલા ગ્રાન્ટનો ઉપયોગ મટીરિયલના કામોમાં થયો અને કરોડો રૂપિયા સગેવગે થયા. ત્યારે માત્ર નર્મદા જિલ્લામાં એક પરિવારને વર્ષ દીઠ સરેરાશ 18 દિવસ રોજગારી મળી છે, અને છોટાઉદેપુરમાં વર્ષ દીઠ એક પરિવારને માત્ર 13 દિવસની રોજગારી મળી છે. સરકાર આજે જી રામજી યોજનામાં બદલાવ કર્યો, મનરેગામાં બદલાવ કર્યો કે જી રામજી નામ આપ્યું, અને 100 દિવસને અમે 125 દિવસ કર્યા. પણ મારે સરકારને વિનંતી છે કે તમે કમસે કમ 100 દિવસ તો પૂરા કરો. 100 દિવસ પૂરા કર્યા હોય એવા નર્મદામાં કેટલા જોબ કાર્ડ છે એ પણ મારો પેટા સવાલ હતો. તો નર્મદામાં 1,27,302 અરજીઓ મળી જોબ કાર્ડો મુજબ, પણ માત્ર 200 લોકો એવા છે કે જેમને 100 દિવસ રોજગારી સરકારે આપી છે. આટલું મોટું તંત્ર, આટલા મોટા મેકેનિઝમ, આટલો મોટો ખર્ચો, આટલી મોટી ગ્રાન્ટ, અને જે લોકો રોજગારી માગે છે રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે. ત્યારે મનરેગા યોજના એક ખૂબ સારી યોજના છે. ગામડાના લોકો રોજગારી નહીં મળવાના લીધે ત્યાંથી વિસ્થાપિત થઈ પલાયન થઈને શહેરોમાં જાય છે. એમાં બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે, અને શહેરોમાં મા બેટીઓ પર ઘણા અત્યાચારો પણ થાય છે. ત્યારે આ મનરેગાની યોજનાઓમાં સરકાર રોજગારી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ ગયેલી છે, એ આજે આ સરકારે આપેલા આંકડાઓ પરથી સાબિત થાય છે. ત્યારે અમે લોકોને રોજગારી મળે એના માટે આજે ગૃહમાં પણ મંત્રી અને સરકાર સામે માંગણીઓ કરી છે. આવનારા દિવસોમાં રોડ પર પણ માંગણીઓ કરીશું, અને લોકોની વચ્ચે જઈને પણ લોકોને સાથે રાખીને લોકોને પોતાના ગામમાં મનરેગા તહજ એમને રોજગારી મળે એ માંગણી અમે એમને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં કરીશું. ચૈતર વસાવાની વાતથી આપ કેટલા સંમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી
યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.